આ તરફ નડિયાદની માધવ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપ લાગ્યા છે। ડોક્ટર ભાર્ગવ દેસાઈની બેદરકારીથી યુવકનું મોત થયું તેવા આરોપો લાગ્યા છે। અકસ્માતમાં ઈજાગ્રસ્ત ધર્મેશનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું। અકસ્માતમાં ધર્મેશને પગમાં અને હાથમાં ગંભીર ઈજાઓ હતી। ધર્મેશને સારવાર અર્થે માધવ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને ઓપરેશન સમયે તબિયત લથડતા સિટી સ્કેન સેન્ટર ખસેડવામાં આવ્યું। સિટી સ્કેન સેન્ટરે યુવકને મૃત જાહેર કરતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો। ડોક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું કે યુવકનું મૃત્યુ આકસ્મિક રીતે થયું છે। મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે। જોકે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું કે સિટી સ્કેન કરાવવામાં આવે। જ્યારે સિટી સ્કેન સેન્ટર લઈ જવામાં આવે છે ત્યારે તે દર્દી તે યુવકને મૃત જાહેર કરવામાં આવે છે। લાયા માધવ હોસ્પિટલમાં કાલે રવિવારે બપોર 12 વાગ્યા લગીને લાયા। 12 વાગ્યા પછી અમે ત્યાં બધું એનું ડ્રેસિંગ ને બોટલ ને એ બધું ત્યાં ચડાવ્યું। પછી સાંજે ડૉક્ટર જોડે વાત થઈ તો કે સવારે 6 થી 7 વાગે ઓપરેશન થશે। પછી સવારે એનું બીપી નોર્મલ નહોતું રહેતું, બીપીના લો થતું, વધી જાય ઓછું થાય। પછી અમે રાહ જોઈ બપોર 12, 1, 3, 4 ચોલગીના ભાઈ અમારી જોડે વાતો કરતો હસતો રહેતો તો આટલું વાગ્યું પાછું। તોય આ ભાઈ 6 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। બીપીઓ બહુ લો હતું તોય અને સીસી ઊંઘાડી આ ભાઈને। સીસી ઊંઘાડ્યા પછી શું બનાવ બન્યો કોઈ ખબર નહીં। મારામાં કોલ આવ્યો હતો કે આનું એક્સિડન્ટ થયો કે હું 12 વાગે હોસ્પિટલમાં આવ્યો હતો। હોસ્પિટલમાં આવ્યો તો એની તબિયત સારી હતી। ડૉક્ટરે એવું કીધું કે કાલ સવારે આપણે એનું ઓપરેશન કરવાનું। તો સવારેમાં એનું બીપી લો હતું, એના કારણે ઓપરેશન થયું નથી। તો એમને 6 વાગે બી બીપી લો જ હતું, 70, 75, 80, 85ના ઉપર બીપી જતું નહોતું। તો બી એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને ત્યાં પછી થોડી વાર પછી અમને એવું કીધું કે માણસનું પ્લે થઈ ગયું છે, એને છે ને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવું પડશે, બીપી લો થઈ ગયું એના કારણે। અમારી જોડે પેલું વેલ આવે ને એ છે નહીં, એના કારણે અમને બીજા હોસ્પિટલમાં પ્રથમ હોસ્પિટલ ને ત્યાં ગાડી અમને મોકલ્યા। ત્યાં ગઈને અમને એવું જાણવા મળ્યું કે માણસ ડેથ થઈ ગયું। પરિવાર જુઠ્ઠું નહીં બોલતો, એ પરિવાર એમની ફિલિંગ પ્રમાણે એક્સેપ્ટ કરે છે, પણ હું પણ એક મેડિકલ રેકોર્ડ્સ અને જે મારી જોડે ડેટા છે એના આધારે હું પણ કહી રહ્યો છું। એના સીસીટીવી કે એવું કંઈ તમે મીડિયાને આપી શકો ખરા? અહીંથી જ્યારે પેશન્ટને રિફર કરવામાં આવ્યું એ સમયના સીસીટીવી આપી શકો? દર્દીઓ પણ જોડે હતા, દર્દીના સગા પણ જોડે હતા, હું ને આ બંને સાહેબ અમે જોડે હતા। પણ એ દર્દીના સગાનું જ એવું કહેવું છે કે અમે અહીંયા આગળ લઈને આવ્યા ત્યારે તો મૃત્યુ થઈ ગયું હતું, ત્યાંથી જ મૃત્યુ થઈ ગયું હતું, એવું અમને બાઇક પણ આપે। હા, એટલે એ જ કહું છું કે એ આક્ષેપો તો ગમે તે કરી શકો। એના માટે મારી જોડે શું હોય તો હું અહીંયાથી જોડે આ ડોક્ટર ગયા છે, એમ્બ્યુલન્સ બોલાવીને વિથ આસિસ્ટેડ સપોર્ટ અમે લોકો સીટી સ્કેનમાં ગયા છીએ, જે તેનો સીટી એન્જિયો થયો છે। ત્યાં જાનકીના પણ સીસી કેમેરા ચાલુ હશે।